એનાથી પણ થાય છે. આપણી પાસે મંત્રોનો તો ખજાનો ભર્યો છે. આપણે હિન્દુ ધર્મમાં ગ્રંથોમાં મંત્રોનો તો ઢગલો પડ્યો છે કે એક એક મંત્ર તમારી એક એક તકલીફ દૂર કરી શકે. અસ્તુ આગળ જઈએ. અહીંયા ભગવાન બલિરાજા જે વાત થઈ એમાં માં અદિતિને દર્શન દીધા વિરાટ સ્વરૂપથી ભગવાને, અને કીધું કે હું પુત્ર બની તમારે ત્યાં આવીશ. અને ખૂબ જ સુંદર યોગ થતા માં અદિતિએ ગર્ભ ધારણ કર્યો છે. ગર્ભ ધારણ થયો ત્યારે માં અદિતિનું રૂપ આખું તેજ બદલાયું છે. અને તેજ બદલાવ્યા પછી અહીંયા જ્યારે પૂરા સમયે અદિતિ માને પુત્ર રૂપે વામનદેવ ભગવાનનો જન્મ થયો છે. બોલે વામન ભગવાન કી જય, अपने अपने मात पिता की जय. અહીંયા ભગવાન વામનદેવ ભગવાન ધારણ કર્યું છે. બધા દેવોએ એમને એક છત્ર, એક કૌપિન, એક કમંડલ આપ્યું છે અને પાદુકા ધારણ કરાવી છે. વામન ભગવાન એમને ખબર પડી છે કે ભૃગુ કચ્છમાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે અને એ ત્યાં પહોંચ્યા છે. ધીરે ધીરે જ્યાં ક્ષેત્રમાં પહોંચ્યા કે જે ક્ષેત્રમાં યજ્ઞ થઈ રહ્યો હતો એ ક્ષેત્રમાં પહોંચતાની સાથે જ બધા ભૂદેવોને એવું લાગ્યું કે જાણે સૂર્ય પોતે જ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય એટલું તેજ એમને દેખાણું. અને એવું તેજ દેખાવાને કારણે બધા ભૂદેવો ઊભા થઈને સ્વાગત કરવા માટે દોડ્યા છે કે કોણ આવી રહ્યું છે. કંઈક સૂર્યદેવ તો નથી આવી રહ્યા ને પૃથ્વી પર. આમ જ્યાં સ્વાગત કરવા માટે દોડ્યા છે. અને એવી વખતે બલિને ત્યાં આ યજ્ઞમાં ભગવાન વામનદેવ આવીને ઊભા છે. બલિરાજાને કહેવામાં આવ્યું છે ભગવાન દ્વારા કે હું તારી પાસે કંઈક માંગવા માંગુ છું. ત્યારે બલિરાજા એવા છે કે જેમણે દૈત્ય હોવા છતાં એવું કીધું છે, જેના પ્રહલાદજી દાદા છે એમણે એવું કીધું છે બલિરાજાએ કે તમારે જે માંગવું હોય તે માંગો. એકવાર મારી પાસે આવ્યા પછી અને માંગ્યા પછી પૃથ્વીમાં ક્યારેય પણ તમારા જીવન દરમિયાન કોઈ બીજા પાસે તમારે માંગવું જ નહીં પડે એવું હું આપવા તૈયાર છું. આમ બલિરાજાએ અભિમાન કર્યું છે. તેવા સમયે ભગવાન વામનદેવે જે છત્ર ધારણ કરેલું છે, કૌપિન ધારણ છે હાથમાં, એક કમંડલ ધારણ કર્યું છે, ત્રિપુંડ છે, લાંબી શિખા ધારણ કરી છે અને નાનું એમનું સ્વરૂપ છે, નાના બાળક સ્વરૂપે જે ભગવાન આવ્યા છે. અને અહીંયા આવીને ભિક્ષા માંગી છે. અને ત્યારે કીધું છે પ્રભુ બલિરાજા વત્સ, તારાથી મારે વધારે નથી જોઈતું, ખાલી 3 ડગલા ભૂમિ જોઈએ છે. અહીંયા કીધું છે ભગવાને શું 3 ડગલા જ ભૂમિ જોઈએ છે મારે. અને 3 ડગલા ભૂમિ ભગવાને માંગી છે. ત્યારે બલિરાજાએ ફરીને વિવેક કર્યો છે, જીદ કરી છે, પ્રભુ હજુ પણ કશુંક માંગો. 3 ડગલામાં શું મળશે તમને? તમારી પાસે જે ના હોય તે મારી પાસેથી લઈ જાઓ અને આનંદ કરો, હું તમને આપી શકું છું. ત્યારે ભગવાને કીધું છે તારી પાસે જે હોય તે તારી પાસે રાખ, ખાલી મને 3 ડગલા દે, મારે 3 ડગલા જ ભૂમિ જોઈએ છે. આમ જ્યારે વામનદેવ ભગવાને બલિરાજાને કીધું છે અને ત્યારે બલિરાજાએ કીધું છે કે હું આપવા તૈયાર છું. ત્યારે ભગવાને કીધું છે એવી રીતે નહીં, સંકલ્પ કર, પાણી મૂક અને પછી આપ. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ને ત્યારે સંકલ્પ કરવા માટે બલિરાજા તૈયાર થયા છે. એમણે જળનું એક કમંડળ લીધું છે. એવા વખતે ત્યાં શુક્રાચાર્ય દૈત્યોના જે ગુરુ છે એ આવીને ઊભા રહ્યા છે. અને એમણે વિચાર કર્યો છે કે આ માનનો માન પણ ક્યાંક કંઈક ગરબડ છે. અને એમણે ધ્યાન ધર્યું છે. ધ્યાન કરતા એમને દેખાયું છે આ તો